નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10નું સ્વાધ્યાય વિશે વાત કરવાની છે. પહેલા 2-3 પ્રશ્નો છે એ આયુપેક નામ ઉપરના છે. આપણે આયુપેક નામ થિયરીમાં પણ જોઈ ગયા, એના કોયડા એક લખાણ સંબંધી પ્રશ્નો પણ જોઈ ગયા છે. વધારે પ્રેક્ટિસ માટે જો આયુપેક નામ છે એ આવડવા ખૂબ જ જરૂરી છે. કોઈના કોઈ પ્રકારે આ નામ છે એ તમને હેલ્પફુલ થાય ક્વેશ્ચન્સના આન્સર આપવા માટે. સીધા એવું રીતે પણ પૂછી શકે કે આનું આયુપેક નામ શું છે, અથવા અમુક પ્રશ્નો આપ્યા હોય કે જો નામ આપ્યું હોય તો સૂત્ર દોરવું પડે, આપણે બંધારણ દોરવું પડે, અથવા તો બંધારણ આપ્યું હોય તો એના ઉપરથી એનું નામ લખવું પડે. 10.1 માં પહેલું આયુપેક નામ અને એનું વર્ગીકરણ કરો એવું કીધું છે. તો પેલું જે આપેલું છે, જો આની અંદર મેં તમને છે ને આ થોડાક વિસ્તૃત કરીને લખેલા છે. બુકની અંદર સીધા કાઉન્સમાં લખેલા છે, તો કાઉન્સમાંથી કઈ રીતે વિસ્તૃત કરવા ને એ પણ તમે જોઈ લેજો, શીખી લેજો. કે CH3 ટ્વાઇસ C, તો આ કાર્બન સાથે CH3 ટ્વાઇસ લખેલા છે, એનો મતલબ કે બે CH3 આ કાર્બન સાથે જોડાયેલા છે. પછી CHCl, એટલે આ CH એટલે કાર્બન સાથે એક Cl જોડાયેલો છે, અને એના પછી છે CH3. જ્યારે પણ કે હેલોજનને નજીક ઓછો ક્રમ મળે એવી રીતે આપણે ક્રમ આપવા હોય તો આ બાજુથી ક્રમ આપશું 1, 2, 3 અને 4. બીજા ઉપર ક્લોરીન છે અને ત્રીજા ઉપર મિથેન છે. વિસ્થાપિત હોય તો ક્લોરાઇડ અને મિથાઇલ એવું લખાય. બેમાંથી કોને પહેલા લખવો, તો ABCD માં પહેલા ક્લોરીન આવે છે એટલે 2 ક્લોરો, 3 મિથાઇલ અને 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન. આ જે હેલાઇડ છે, હેલોજનની સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થશે. ઓકે, એના પછી બીજું કે જે CH3 CH2 CH કાઉન્સમાં CH3 લખ્યું છે અને મેં નીચે દર્શાવ્યું. એના પછી CH, CH સાથે Cl પણ જોડાયેલું છે અને C2H5 કાઉન્સમાં લખ્યું હોય, એનો મતલબ કે CH2 CH3 છે. બરાબર. હવે આ જે બંધારણ છે આની અંદર ક્રમ આપણે આ બાજુથી આપીએ એટલે પહેલો, બીજો અને ત્રીજા કાર્બન ઉપર હેલોજન જે નજીકથી ક્રમ મળે, ચોથા ઉપર મિથાઇલ, 5 અને 6 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા થઈ. ત્રીજા અને ચોથા ઉપર વિસ્થાપિત સ્વરૂપે અનુક્રમે ક્લોરો અને મિથાઇલ છે એટલે 3 ક્લોરો, 4 મિથાઇલ, 6 કાર્બન એટલે હેક્ઝેન. અહીંયા પણ હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ ની અંદર આને વર્ગીકૃત કરી શકીએ. ત્રીજું આપ્યું છે એની અંદર CH3 CH2 પછી કાર્બન, અને એ કાર્બનની સાથે 2 CH3 જોડાયેલા છે. મેં લખ્યા છે 2 CH3, જો તમે ઉપર અને નીચે પણ લખી શકો. ઓકે, પછી CH2 અને એની સાથે આયોડિન જોડાયેલું છે. ઓકે, તો હેલોજનને ઓછામાં ઓછો ક્રમ મળે એટલે અહીંથી શરૂઆત કરશું. 1, 2, 3 અને 4, 4 કાર્બનની લાંબામાં લાંબી કાર્બન શૃંખલા થઈ. બીજા ઉપર વિસ્થાપિત સ્વરૂપે 2 મિથાઇલ છે અને પહેલા ઉપર આયોડિન છે એટલે 1 આયોડો, 2 ડાયમિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન. અને હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એની અંદર આપણે વર્ગીકૃત કરીશું. ચોથું જે સંયોજન છે એમાં CH3 થ્રાઇસ C, એનો મતલબ કે આ કાર્બન સાથે 3 CH3 જોડાયેલા છે. CH2 CH કાઉન્સમાં Br અને C6H5 એટલે બેન્ઝીન રિંગ જોડાયેલી છે. હવે અહીંયા આ આલ્કાઇલ શૃંખલાની અંદર હેલોજન જોડાયેલો છે અને હેલોજન ને ઓછો ક્રમ મળે એ મુજબ આપણે આને ક્રમ આપીએ તો 1, 2, 3 અને 4 એવી રીતે થશે. પહેલા ઉપર બ્રોમિન છે, ત્રીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે અને પહેલા જ કાર્બન ઉપર ફિનાઇલ, જો અહીંયા વિસ્થાપિત સ્વરૂપે છે ફિનાઇલ,
બેન્ઝીન રિંગ વિસ્થાપિત સ્વરૂપે હોય ત્યારે એને ફિનાઇલ કહેવાય, ટૂંકમાં એને પીએચ પણ લખે ક્યારેક. ઓકે, તો નામ આપવું હોય તો 1 બ્રોમો 3,3 ડાયમિથાઇલ 1 ફિનાઇલ અને બ્યુટેન, 4 કાર્બન એટલે બ્યુટેન. હવે આને વર્ગીકૃત કરવું હોય તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા દ્વિબંધ ધરાવતા બેન્ઝીન રિંગ સાથે, એટલે આવા હેલાઇડને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આને આપણે દ્વિતીયક કહેશું, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. બરાબર છે. એલાઇલિક અને બેન્ઝાઇલિક આપણે ભણી ગયા, એમાં આ છે એ બેન્ઝાઇલિક હેલાઇડ છે. પછીનું આપ્યું છે એમાં પાંચમામાં કે CH3CH, પછી કાઉન્સમાં CH3 લખ્યું છે, એનો મતલબ કે આ કાર્બન સાથે CH3 છે. CH પાછો કાઉન્સમાં Br લખ્યો છે, એનો મતલબ કાર્બન સાથે Br જોડાયેલો છે અને CH3. હવે નંબરિંગ આપણે અહીંથી આપશું 1 2 3 અને 4. હેલોજનને બીજો ક્રમ મળ્યો, વિસ્થાપિત મિથાઇલને ત્રીજો ક્રમ છે, એટલે 2 બ્રોમો 3 મિથાઇલ 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન. વર્ગીકૃત કરવાનું છે તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. પછીનું જો હવે છે ને હું આ રીતે જ બોલું છું કારણ કે તમને એમાંથી ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે વિસ્તૃત કરવાનું છે. છઠ્ઠું કે CH3C કાઉન્સમાં C2H5 ટ્વાઇસ લખ્યું છે, એનો મતલબ 2 વખત C2H5 છે, તો એને તમે C2 CH2 CH3 CH2 CH3 લખી શકાય. મેં અહીંયા ઉપર અને નીચે CH2 CH3 લખ્યું છે. પછી CH2 અને Br. ઓકે, જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આ શૃંખલા લ્યો તો 1 2 અને 3 જ કાર્બન થાય. આ શૃંખલા લ્યો 1 2 3 4 અને 5 કાર્બન થાય, પણ એમાં હેલોજન આવતો નથી એટલે આ શૃંખલા લઈ શકાય નહીં. હેલોજન ધરાવતી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી હોય તો કાં તમે 1 2 3 4 આમ નીચે જાઓ, કાં અથવા 1 2 3 4 ઉપર જાઓ, બે બાજુ જઈ શકાય, સેમ થાય છે એટલા માટે. હવે પેલા ઉપર બ્રોમિન, બીજા ઉપર વિસ્થાપિત સ્વરૂપે 2 વસ્તુ છે, એક છે ઈ ઇથાઇલ છે અને બીજું છે ઈ મિથાઇલ છે. ABCD માં ઇથાઇલનો ઈ પહેલા આવે મિથાઇલના M કરતા, એટલે નામ લખતી વખતે પહેલા આપણે ઇથાઇલને પ્રાધાન્ય આપશું, બ્રોમિનને તો પહેલા જ આપશું કારણ કે એનો તો B આવે. ઓકે, તો 1 બ્રોમો 2 ઇથાઇલ 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન. અને કેવો હેલાઇડ છે તો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 1 જ કાર્બન સાથે છે એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એના પછી 7મું આપ્યું છે, એમાં CH3C Cl, એટલે કે આ કાર્બન સાથે એક Cl છે, એની સાથે C2H5 એટલે કે CH2 CH3 છે, પછી CH2 અને CH3. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા હેલોજન ધરાવતી જો આમ કરો તો 4 જ થાય, પણ નીચે આવો તો 5 કાર્બનની શૃંખલા થાય. તો એ રીતે આપણે મોટા મોટી કાર્બન શૃંખલા જ પસંદ કરવાની. ઓકે, નંબરિંગ 1 2 3 અહીંથી આપો તો પણ 1 2 3 બંને બાજુથી સેમ નંબરિંગ મળે છે. ત્રીજા ઉપર વિસ્થાપિત તરીકે ક્લોરો અને મિથાઇલ 2 છે. ક્લોરો પહેલા આવે એટલે 3 ક્લોરો ABCD માં, 3 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટેન. આને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કીધું. શું કામ? તો કે ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન બીજા 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. એ જ રીતે એના પછીનું CH3CH ડબલ બોન્ડ C કાઉન્સમાં Cl છે એટલે અહીંયા લખ્યું મેં, CH2CH કાઉન્સમાં CH3 ટ્વાઇસ છે, એનો મતલબ કે આ CH સાથે 2 CH3 જોડાયેલા છે.
નંબરિંગ આપશું હેલોજનની પહેલા દ્વિબંધને ઓછો ક્રમ મળે એ મુજબ નંબરિંગ આપવું, એટલે અહીંથી આપવું પડે 1 2 3 4 5 અને 6, નીચે આવો તો 6 થાય, તો આ વિસ્થાપિત સ્વરૂપે થાય. અહીંયા વિસ્થાપિત સ્વરૂપે ત્રીજા કાર્બન ઉપર ક્લોરીન છે અને પાંચમા કાર્બન ઉપર મિથાઇલ છે. ક્લોરીન C પહેલા આવે એટલે આપણે લેશું 3 ક્લોરો 5 મિથાઇલ, 6 કાર્બનની શૃંખલા એટલે હેક્સ, અને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે 2 ઇન, હેક્સ 2 ઇન. અહીંયા મિત્રો હેલોજન સાથે જોડાયેલો કાર્બન સીધો જ ડબલ બોન્ડ ધરાવે છે, sp2 કાર્બન સંકરણ ધરાવે છે, તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય. વર્ગીકૃત કરશું આપણે વિનાઇલ હેલાઇડ. આપણે ભણી ગયા હતા વિનાઇલ અને હેલાઇડ હેલાઇડ. ઓકે, એના પછી નવમું CH3CH ડબલ બોન્ડ CH કાર્બન, એની સાથે કૌંસમાં Br છે અને 2 CH3 છે, એટલે આ જ કાર્બન સાથે 2 CH3 જોડાયેલા છે. નંબરિંગ જો અહીંથી આપો તો 1 2 હેલોજનને ત્રીજો ક્રમ મળે, અહીંથી આપો તો હેલોજનને ડબલ બોન્ડને બીજો ક્રમ મળે, આ બાજુથી ત્રીજો મળે, તો ઓછો ક્રમ મળે ડબલ બોન્ડને હેલોજનની પહેલા. એવી રીતે આપણે નંબરિંગ અહીંથી આપશું 1 2 3 4 અને 5. ચોથા ઉપર બ્રોમિન વિસ્થાપિત સ્વરૂપે છે અને પાંચમા ઉપર ચોથા ઉપર મિથાઇલ વિસ્થાપિત સ્વરૂપે છે. તો નામ લખતી વખતે આપણે 4 બ્રોમો 4 મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ, બીજા ઉપર ડબલ બોન્ડ છે એટલે પેન્ટ 2 ઇન. અને આને વર્ગીકૃત કરવાનું છે હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે જેનું સંકરણ sp3 છે એ બીજા sp2 એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એને એલાઇલિક હેલાઇડ કહેવાય. એલાઇલિક. આપણે બેન્ઝાઇલિક અને એલાઇલિક ભણી ગયા હતા. જો અહીંયા બેન્ઝીન રિંગ જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક. 10મું બેન્ઝીન C6H4 છે, એમાં એક Cl જોડાયેલો છે, એમાં પેરા કીધું છે, પેરા ક્લોરો, બરોબર, C6H4 આટલું આવી ગયું. પછી CH2CH, ઈ CH ની સાથે 2 CH3 જોડાયેલા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે હેલોજન એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે અને આ ભાગ છે એ વિસ્થાપિત સ્વરૂપે છે, એટલે આ આટલો ભાગ છે એને આપણે ચોથા નંબર ઉપર, બેન્ઝીનના ચોથા નંબર ઉપર છે અને એ વિસ્થાપિત સ્વરૂપે છે. એમાં પણ શાખા છે, એટલા માટે એને પણ નંબરિંગ આપવું પડશે 1 2 3. તો અહીંયા બીજા ઉપર મિથાઇલ છે, જો સમજો મિત્રો ખાસ. હવે આને નંબરિંગ આપશું તો હેલોજનને ઓછો ક્રમ મળે એ મુજબ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પહેલા ઉપર ક્લોરીન છે એટલે 1 ક્લોરો, આટલી વાત થઈ ગઈ. ચોથા ઉપર આ આટલો ભાગ છે. તો 11મા ધોરણમાં નામકરણના નિયમોમાં ભણી ગયા હતા કે જ્યારે વિસ્થાપિતની અંદર પણ શાખા હોય પાછું, એટલે કે વિસ્થાપિત હોય, ત્યારે આપણે એને કાઉન્સ લખશું. ચોથા નંબર ઉપર કાઉન્સ કર્યો, એમાં બીજા ઉપર મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપાઇલ. જો અહીંયા પ્રોપેન નહીં આવે કારણ કે આખો વિસ્થાપિત છે, એટલે 2 મિથાઇલ પ્રોપાઇલ. અને કોના ઉપર છે તો કે બેન્ઝીન છે, એટલે બેન્ઝીન. આને આપણે વર્ગીકૃત કરવો હોય તો હેલોજન સીધો જ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, એટલે એને એરાઇલ હેલાઇડ કહેવાય. જેમ આને વિનાઇલ હેલાઇડ કીધું એમ આને એરાઇલ હેલાઇડ કહેવાય. એના પછી 11મું CH2Cl. પહેલા એમ લખ્યું છે કે મેટા ઉપર CH2Cl, એટલે આને હું પહેલો નંબર આપું, આને બીજો અને ત્રીજો, એટલે ઓર્થો અને મેટા CH2Cl. પછી C6H4, આ C6H4 CH2C અને એની સાથે 3 CH3 જોડાયેલા છે. જો અહીંયા પણ એવું છે કે
આપણું મેઇન એરાઇલ આ છે બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગના પહેલા કાર્બન ઉપર આ ભાગ રહેલો છે. આપણે આને નંબરિંગ છે અહીંથી આપશું 1 2 અને 3 1 2 3 કારણ કે હેલોજન છે આ કાર્બન ઉપર જોડાયેલું છે. તો પહેલા કાર્બન ઉપર મિથાઇલ ક્લોરાઇડ છે એટલે 1 ક્લોરોમિથાઇલ. પહેલા કાર્બન ઉપર 1 ક્લોરોમિથાઇલ. ત્રીજા કાર્બન ઉપર આટલો ભાગ છે એ વિસ્થાપિત સ્વરૂપે છે. જો સમજો એમાંય નંબરિંગ આપો 1 2 3 તો બીજા નંબર ઉપર પાછા 2 મિથાઇલ છે એટલે કાઉન્સ રાખવો પડશે. પેલા 3 લખવાનું એટલે કે આ ત્રીજા નંબર ઉપરની વાત કરીએ છીએ. કાઉન્સ કરો તો એમાં 2 2 ડાયમિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપાઇલ. અને આ બધું ક્યાં જોડાયેલું છે તો કે બેન્ઝીન રિંગ સાથે એટલે બેન્ઝીન. ફરીથી એક વખત કહું છું 1 ક્લોરોમિથાઇલ 3 કાઉન્સમાં 2 2 ડાયમિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપાઇલ અને બેન્ઝીન. હેલોજન સાથે જોડાયેલો કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે એટલે એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝાઇલિક હેલાઇડ. તો આ રીતે આપણે 11 નામ આપ્યા. હજી એક 12મું નામ બેન્ઝીન રિંગ સાથે પહેલા કાર્બન ઉપર ઓર્થોબ્રોમો કીધું છે એટલે આ અહીંથી જો CH2 જોડાયેલું હોય તો આ કાર્બન ઉપર બ્રોમિન છે. પછી CH એની સાથે CH3 CH2 CH3 એવું છે. હવે બેન્ઝીન રિંગ છે એમાં વિસ્થાપિત બે જગ્યાએ છે પણ બ્રોમિન છે અને પહેલો નંબર આપીએ એ કાર્બનને અને બીજા કાર્બન ઉપર આટલો ભાગ છે એ વિસ્થાપિત સ્વરૂપે જોડાયેલો છે. એને પહેલો ક્રમ આપીએ 1 2 3 તો પહેલા ઉપર પાછો CH3 છે. તો હવે નામકરણ કરવું હોય તો 1 બ્રોમો બીજા ઉપર કાઉન્સ કરીને 1 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપાઇલ અને આખું બેન્ઝીન. અને આને વર્ગીકૃત કરવું હોય તો હેલોજન સીધો જ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોવાથી એને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એરાઇલ હેલાઇડ. તો આ 12 આપણે આયુપેક નામ કીધા અને એના વર્ગીકરણ કર્યું. હવે 10.2 જેમાં આપણે આયુપેક નામ લખવાના છે. આયુપેક નામ અહીંયા વર્ગીકરણ કરવાનું નથી. જો આયુપેક નામ ઓમ સરળ છે પણ જો તમે વ્યવસ્થિત સિસ્ટમેટિક ચાલો તો એકદમ સરળ છે. CH3 CHCl CHBr અને CH3. અહીંયા હેલોજનને ઓછો ક્રમ મળે એટલે આ બાજુથી નંબર આપીએ તો બીજા ઉપર હેલોજન અને ત્રીજા ઉપર ક્લોરો છે. તો બે માંથી પહેલા કોને લખવું? બ્રોમિન નો B પહેલા આવે એટલે 2 બ્રોમો, ત્રીજા નંબર ઉપર ક્લોરો 3 ક્લોરો 4 કાર્બન એટલે બ્યુટેન. એકદમ સિમ્પલ નામ છે. એના પછી CH 2 ફ્લોરિન છે અને આ કાર્બન ઉપર ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન 3 જોડાયેલા છે. અહીંયા એક છે કે નંબરિંગ કોને આપે કે જ્યારે બંને ઉપર હેલોજન જોડાયેલા હોય તો એમાં આપણે એવું ભણ્યા હતા 11માં કે આલ્ફાબેટમાં જે પહેલા આવતો હોય તો એને પહેલેથી નંબરિંગ આપવાનું. અહીંયા વધારે હેલોજન પણ જોડાયેલા છે તો આને પહેલો નંબર આપીએ આને બીજો નંબર આપીએ. હવે નામ આપવા માટે પણ પહેલા બ્રોમિન આવશે, પછી ક્લોરિન આવશે અને પછી ફ્લોરિન આવશે. તો 1 બ્રોમો 1 ક્લોરો. હવે ફ્લોરિન 1 2 અને 3 છે એટલે 1 2 2 1 2 2 3 છે એટલે ટ્રાય. કોણ? તો કે ફ્લોરો. અને 2 કાર્બન છે એટલે ઇથેન. 1 બ્રોમો 1 ક્લોરો 1 2 2 ટ્રાય ફ્લોરો ઇથેન. એના પછીનું ત્રીજું 4 કાર્બન આપ્યા છે
પહેલા કાર્બન ઉપર Br, બીજા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ, ત્રીજો કાર્બન ચોથા કાર્બન ઉપર Cl છે. તો નંબરિંગ હવે અહીંથી આપો તોય ટ્રિપલ બોન્ડ ને બીજો નંબર મળે, અહીંથી આપો તોય બીજો નંબર મળે. પણ એક બાજુ બ્રોમિન છે ને એક બાજુ ક્લોરીન છે. તો હમણાં મેં ચર્ચા કરી એ મુજબ કે આલ્ફાબેટ પ્રમાણે બ્રોમિન પહેલા આવે એટલે બ્રોમિન ને પહેલો નંબર મળે એ પ્રમાણે નંબરિંગ આપવું જોઈએ. તો 1 બ્રોમો અહીંથી નંબરિંગ આપતા, 4 ક્લોરો 4 કાર્બન એટલે બ્યુટ, અને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે બ્યુટ 2 આયન. ચોથું જેમાં લખેલું એવું છે કે CCl3 થ્રાઇસ CCl એટલે કે એક કાર્બન ઉપર આ જો આ મધ્યમાં જે કાર્બન છે ને એની સાથે આ 3 ભાગ જોડાયેલા છે, 1 2 અને 3, અને વચ્ચેના કાર્બન સાથે એક Cl જોડાયેલો છે. તો આનું ખાસ ધ્યાન રાખજો. નામ આપવા માટે એકદમ સરળ છે. 1 2 અને 3 કોઈ પણ બાજુથી આપો, તમે અહીંથી આપો 1 2 અને 3, 1 2 અને 3, બધી બાજુથી 3 કાર્બનની શૃંખલા થાય છે. જ્યારે આવી રીતે નામ આપો ત્યારે આ એક ભાગ છે એ વિસ્થાપિત સ્વરૂપે રહેશે. એટલે એને આપણે કાઉન્સમાં લખવું પડશે કે બીજા કાર્બન ઉપર 3 ક્લોરીન વાળો મિથાઇલ એટલે ટ્રાઇક્લોરોમિથાઇલ, બીજા કાર્બન ઉપર ટ્રાઇક્લોરોમિથાઇલ, પછી શું છે પેલા ઉપર 1 1 1 3 ક્લોરીન છે, બીજા ઉપર 1 એટલે 2, ત્રીજા ઉપર 3 3 3 3 3 3, ટોટલ કેટલા થયા 3 4 5 6 અને 7 એટલે હેપ્ટા. કોણ ક્લોરો. અને લાંબી શૃંખલા કેટલી ગણી હતી 3 ની એટલે પ્રોપેન. સમજાણી વાત? લાગતું તો કેટલું બધું મોટું પણ એકદમ સરળ છે. આને વિસ્થાપિત સ્વરૂપે લીધું એટલે 2, 3 ક્લોરીન છે એક કાર્બન સાથે એટલે ટ્રાઇક્લોરોમિથાઇલ, વિસ્થાપિત છે એટલે મિથાઇલ. પહેલા ઉપર 3, બીજા ઉપર 1, ત્રીજા ઉપર 3, ટોટલ 7 હેપ્ટા, ક્લોરો અને મિથેન, સોરી પ્રોપેન, 3 કાર્બન. એના પછી પાંચમું અહીંયા આનું ખાસ ધ્યાન રાખવું કે હેલોજન છે એ આ શૃંખલાની અંદર, આલ્કેન શૃંખલાની અંદર રહેલો છે. અને નંબરિંગ તમે અહીંથી આપો તો હેલોજનને વધારે ક્રમ મળે. એટલે અહીંથી નંબરિંગ આપો 1 2 3 અને 4, ત્રીજા ઉપર 2 ક્લોરોબેન્ઝીન વિસ્થાપિત સ્વરૂપ છે એટલે ક્લોરોફિનાઇલ કહેવાય. ઓકે, એટલે બીજા નંબર ઉપર બ્રોમિન 2 બ્રોમો, ત્રીજા ઉપર આ 2 ક્લોરોફિનાઇલ રહેલા છે, અને એમાં ક્લોરીન છે 1 2 3 અને ચોથા કાર્બન ઉપર 1 2 3 અને ચોથા કાર્બન ઉપર. હવે અહીંયા 20 લખેલું છે. આ એક લેટિન શબ્દ છે અને ખરેખર તો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે સંકીર્ણ સંયોજનો છે ને એમાં 2 હોય તો 20 લખાય, 3 હોય તો 30 લખાય. તો એનો ઉપયોગ ક્યારેક આમાં પણ કરવામાં આવે છે. તો આ 2 સમાન સમૂહો જોડાયેલા છે કયા કાર્બન ઉપર? ત્રીજા કાર્બન ઉપર. એટલે 3 3 20, 3 3 20. પછી આ જે ભાગ છે એને શું કીધો? 4 ક્લોરોફિનાઇલ. ચોથા નંબર ઉપર ક્લોરીન છે અને ફિનાઇલ રિંગમાં જોડાયેલો છે એટલે 4 ક્લોરોફિનાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન. આમાં મેઇન કાર્બન શૃંખલાને આપણે કોને લીધી હતી? બ્યુટેન. એટલે 2 બ્રોમો, 3 3 20, 4 ક્લોરોફિનાઇલ, બ્યુટેન. 20 એક લેટિન શબ્દ છે અને જે 2 હોય ખરેખર આમ ડાય છે ને એની જગ્યાએ એવી રીતે 20 વપરાય છે. આપણે ચેપ્ટર 9 સંકીર્ણ સંયોજનોની અંદર 20 30 ટેટ્રાક્સી એનો આપણો ઉપયોગ છે એ કરશું. એના પછી છઠ્ઠું CH3 થ્રાઇસ આપેલું છે એટલે એક કાર્બન સાથે 3 CH3 જોડાયેલા છે. એના પછી CH ડબલ બોન્ડ CCl અને
બેન્ઝીન રિંગ આયોડિન સાથે જોડાયેલું છે. ક્રમ આપવા છે તો અહીંયા 1 2 3 અને 4 કાર્બનની શૃંખલા છે. અહીંયા ડબલ બોન્ડ છે એટલે આપણે જ આ શૃંખલાને મેઇન શૃંખલા તરીકે લેશું અને પહેલા કાર્બન ઉપર વિસ્થાપિત સ્વરૂપે આયોડોફિનાઇલ લેશું. આયોડોફિનાઇલ. પહેલા કાર્બન ઉપર ક્લોરીન છે વિસ્થાપિત સ્વરૂપે, બીજો, ત્રીજો અને ચોથો. ત્રીજા ઉપર 2 મિથાઇલ સમૂહ છે. જો મિત્રો શરૂઆત નામની ક્યાંથી કરવી, તો મેઇન શૃંખલા કઈ છે તો કે આને છેલ્લે રખાય. હવે વિસ્થાપિતોના નામ લેવા છે તો ક્લોરીન વિસ્થાપિત છે, મિથાઇલ વિસ્થાપિત છે અને 4 આયોડોફિનાઇલ વિસ્થાપિત છે. તો ક્લોરીન નો C પહેલા આવે, પછી આયોડોફિનાઇલ ઈ પહેલા આવશે અને છેલ્લે M મિથાઇલ નો M પછી આવશે. એટલે એક આ 2 અને એક ત્રીજો, 3 વિસ્થાપિત હતા. એને ક્રમમાં લખવા કેમ તો કે આલ્ફાબેટ પ્રમાણે 1 ક્લોરો, પછી આ પહેલા કાર્બન ઉપર આ ભાગ છે આખો એટલે 1 અહીં લખો, ચોથા ઉપર આયોડોફિનાઇલ આટલાને આખું કહેવાય 4 આયોડોફિનાઇલ. જો વિસ્થાપિત હોય ને એને નંબરિંગ ક્યાંથી આપવાનું તો કે જે કાર્બન સાથે જોડાયેલો હોય ને એની ઈ કાર્બનને ઓછામાં ઓછો ક્રમ મળે એ મુજબ ક્રમ આપવાનો. એટલે આને પહેલો મળે, બરાબર? ઓકે. એટલે 4 આયોડોફિનાઇલ, ત્રીજા ઉપર 2 મિથાઇલ છે એટલે 3 ડાયમિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટ 1 ઇન, 3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇન. ઓકે. એના પછી 10.3 બંધારણ લખો એવું છે. હવે તો આ એકદમ સિમ્પલ કે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન કીધું એટલે 5 કાર્બન દોરી લેવાના. નંબરિંગ આપી દો 1 2 3 4 અને 5. બીજા ઉપર ક્લોરીન, ત્રીજા ઉપર મિથાઇલ, ખૂટતા હું મૂકી દેવાના હાઇડ્રોજન. અહીંયા CH3, અહીંયા CH, અહીંયા CH, અહીંયા CH2, અહીંયા CH3. તો આ થઈ ગયું 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. ક્લિયર વાત છે? ઓકે. બીજા નામ ઉપરથી મારા મત મુજબ બંધારણ ઉપરથી આયું કંઈક નામ લખવું ને એના કરતા સહેલા પડે. પહેલા બ્રોમો ક્લોરોબેન્ઝીન, પહેલા સ્થાન ઉપર બ્રોમો છે ને ક્લોરોબેન્ઝીન. ક્લિયર વાત છે કે અહીંયા ક્લોરોબેન્ઝીન અને પહેલા સ્થાન ઉપર બ્રોમિન છે. જો પહેલા કાર્બનની બાજુનો બીજો કાર્બન એને ઓર્થો કહેવાય, ત્રીજો ને મેટા કહેવાય, ચોથો છે એ પેરા કહેવાય. 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે એક ચક્રીય 6 કાર્બન વાળું સંયોજન. 1 ક્લોરો પહેલા નંબર ઉપર ક્લોરીન છે, બીજો, ત્રીજો અને ચોથા કાર્બન ઉપર ઇથાઇલ એટલે CH2 CH3. ક્લિયર છે વાત? ચોથું 2 કાઉન્સમાં આપ્યું એટલે સમજી જઈએ કે બીજા કાર્બન ઉપર આટલો ભાગ છે એ લશ્કર લડતો હશે. 1 આયોડો ઓક્ટેન. હવે આપણે નજર સીધી કરવાની. 1 આયોડો ઓક્ટેન. ઓક્ટેન એટલે 8 કાર્બન. તો 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન કરી દેવાના. પહેલા નંબર ઉપર આયોડિન એટલે મેં લખી નાખ્યું. હવે બીજાની વાત કરો. બીજા કાર્બન ઉપર 2 ક્લોરોફિનાઇલ છે એટલે ફિનાઇલ બેન્ઝીન રિંગ છે. એમાં બીજા કાર્બન ઉપર ક્લોરીન છે. બીજા કાર્બન ઉપર ઓક્ટેનના બીજા કાર્બન ઉપર 2 ક્લોરોફિનાઇલ ઈ આપણે અહીં દર્શાવ્યું. એના પછી પાંચમું 2 બ્રોમોબ્યુટેન. એકદમ સિમ્પલ વાત છે. બ્યુટેન એટલે 4 કાર્બન, બીજા કાર્બન ઉપર બ્રોમિન છે. છઠ્ઠું 4 તૃતીયક બ્યુટાઇલ. ચોથા નંબર ઉપર તૃતીયક બ્યુટાઇલ છે અને 3 આયોડોહેપ્ટેન. હેપ્ટેન એટલે 7 કાર્બન. સૌથી પહેલા 7 કાર્બન લખી લેવાના. 1 2 3 4 5 6 અને 7. ત્રીજા નંબર ઉપર આયોડિન દર્શાવી દો અને ચોથા નંબર ઉપર તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ એટલે એની સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. જો મેં અહીંયા CH3 થ્રાઇસ કરીને લખ્યું છે, હવે તમને આવડી જાય એટલા માટે.
સાતમું 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. તો મુખ્ય જે કાર્બન આપણી સંયોજન છે એ બેન્ઝીન છે. બેન્ઝીનને પહેલા ઉપર બ્રોમિન, ચોથા ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક એટલે બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય અને ટોટલ 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટાઇલ. 2 મિથાઇલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે. તો આ થઈ ગયું 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. એના પછી 1,4 ડાઇબ્રોમો બ્યુટુઇન. બ્યુટ એટલે 4 કાર્બન 1 2 3 4. 1,4 પહેલા અને ચોથા ઉપર બ્રોમો, બીજા ઉપર ઇન, બીજા ઉપર ડબલ બોન્ડ. ઇન એટલે ડબલ બોન્ડ. તો આ રીતે આયુપેક નામ ઉપરથી બંધારણ ઉપરથી આયુપેક નામ અને એનું વર્ગીકરણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્નો પૂછાય છે આ રીતના. ક્યારેક જોડકા સ્વરૂપે જોડો એવું પણ પૂછાય. એક બાજુ અણુસૂત્રો આપ્યા હોય, એક બાજુ નામ આપ્યા હોય, સાચા જોડકા જોડો. ક્યારેક વર્ગીકરણ છે એ પ્રમાણે પણ કોયડા સ્વરૂપે પૂછાય છે, જોડકા સ્વરૂપે પૂછાય કે નીચેનામાંથી કયો બેન્ઝાઇલિક હેલાઇડ છે, કયો એલાઇલિક હેલાઇડ છે, કયો વિનાઇલ હેલાઇડ છે. તો વ્યવસ્થિત સમજીને આની તૈયારી કરજો. થેન્ક યુ.